ભુજ કોમર્શિયલ બેંક દ્વારા 80મા સ્વતંત્ર દિવસની સમૃદ્ધિના સૂત્રની સાર્થકતા દર્શાવી છે। આજે આપણે આપણા મહાન રાષ્ટ્રના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે આપણા સૌની અંદર પણ ઉર્જાનો સંચાર કરીએ। આપણે સૌએ આઝાદી માટે બલિદાન તો નથી આપ્યું, પરંતુ ભારતને સ્વચ્છ, સમૃદ્ધ અને સશક્ત બનાવવા યોગદાન આપીએ। જ્યાં સંકલ્પ ત્યાં સિદ્ધિ। તો આવો આપણે સૌ આપણી બેંકના મુદ્રાલેખ, સહકાર, સેવા અને સમૃદ્ધિની નેમ સાથે કાર્યરત રહીએ। અત્યારના સમયની સૌથી વિશેષ જરૂરિયાતો ભારત ડિજિટલ ક્ષેત્રે આગળ વધે, જેને ધ્યાને લઈ આપણે બેંકને ડિજિટલ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવીએ અને ગ્રાહકોને વિવિધ સેવાઓ પૂરી પાડતા રહીએ તેવી નેમ સાથે આજે 15મી ઓગસ્ટના રોજ બેંકની હેડ ઓફિસ ન્યૂ સ્ટેશન રોડ મધ્યે દેશની આન બાન અને શાન સમો રાષ્ટ્રધ્વજ બેંકના ચેરમેન શ્રી હિતેશભાઈ સી ઠક્કર, મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ધીરેનભાઈ ભાનુભાઈ ઠક્કર, વાઇસ ચેરમેન શ્રી રમેશભાઈ બી મહેશ્વરીના વરદ હસ્તે ફરકાવવામાં આવેલ। વિશેષમાં જણાવવાનું કે ભુજ કોમર્શિયલ બેંકમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીની શરૂઆત વર્ષ 2022થી બેંકના પૂર્વ ચેરમેન શ્રી ધીરેનભાઈ ભાનુભાઈ ઠક્કરના કાર્યકાળ દરમિયાન શરૂ થયેલી આ પરંપરા આજે પણ અવિરતપણે ચાલુમાં છે, જેમાં બેંક પરિવાર સાથે મળી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરે અને કર્મચારીઓમાં દેશપ્રેમ તથા રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી આ પરંપરાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આજના રાષ્ટ્રધ્વજ વંદનના કાર્યક્રમમાં બેંકના ડાયરેક્ટર સર્વેશ્રી શ્રી ગૌતમભાઈ આર ઠક્કર, શ્રી મનીષભાઈ પી ઠક્કર અને પ્રોફેશનલ ડાયરેક્ટર શ્રી નયનભાઈ આર પટવા અને હર્ષદભાઈ કે ભિંડે આજરોજ રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત રહેલ। તેમજ ઉપસ્થિત હર્ષદભાઈ સી ઠક્કર, વિમલભાઈ શેઠ તેમજ દેવમકુમાર ધીરેનભાઈ ઠક્કર, આદિત્યકુમાર હર્ષદભાઈ ઠક્કર પણ આ રાષ્ટ્રીય પર્વમાં જોડાયા હતા અને બેંકના ડાયરેક્ટર શ્રી હર્ષદભાઈ ભિંડેએ શુભેચ્છા પાઠવી હતી। આજના રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન બેંકના જનરલ મેનેજર ધીરેનભાઈ એસ મજેઠિયા, એકાઉન્ટન્ટ શ્રી જીગરભાઈ પી મહેતા, ઓફિસર શ્રી ભાર્ગવભાઈ ડી કોટેયા, પારસ જે શાહ, કપિલભાઈ એચ ગણાત્રા, શિવાંગ ડી અંતાણીએ જહેમત ઉઠાવી હતી અને નખત્રાણા શાખાના મેનેજર શ્રી જયભાઈ પી બુદ્ધદેવ તેમજ બેંકના તમામ કર્મચારી પરિવાર ઉપસ્થિત રહેલ। વંદે માતરમ, ભારત માતા કી જય। આજે જ્યારે સ્વતંત્ર 80મા સ્વતંત્ર ઉજવણી હતી ત્યારે 2024થી અમે અહીંયા આગળ બેંક ઉપર સ્વતંત્ર દિવસની ઉજવણી કરીએ છીએ ને આજે 4-5 વર્ષ ત્યાં સતત કરીએ છીએ ને હજી પણ કરતા રહીશું ને પૂરા દેશભરના રહેવાસીઓને સ્વતંત્ર દિવસની શુભકામના આપું છું। ભારત માતા કી જય। વંદે માતરમ, ભારત માતા કી જય। દેશ જ્યારે આખો રાષ્ટ્ર સ્વતંત્ર દિવસના 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ધી ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક છેલ્લા 4 વર્ષથી આ પણ સ્વાતંત્ર્ય પર્વ દિવસની ઉજવણી કરતો આવી રહ્યો છે, જેમાં મુખ્યત્વે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના પરિવારજનો અને સ્ટાફના પરિવારજનો સાથે આ ઉજવણી કરતો આવી રહ્યો છે। આજના સફળમાં દિવસે હું બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તથા તમામ સ્ટાફના સભ્યો તથા સભાસદોને નમ્રપૂર્વક વંદન કરું છું અને સ્વતંત્ર પર્વ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। ભારત માતા કી જય, વંદે માતરમ। આજે જ્યારે આપણો દેશ 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ધી ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક પણ આ ઉત્સવને ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભેર આજે ઉજવ્યો છે। આજના દિવસે અહીં આપણા બેંક વતીથી આપણે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો હતો, જે 2024માં બેંકના ચેરમેન શ્રી ધીરેનભાઈ ભાનુભાઈ ઠક્કરની જ્યારે શરૂઆત થઈ ત્યારથી આપણે આ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખી રહ્યા છીએ, જેને વાઇસ ચેરમેન એ સમયના રમેશભાઈ હતા અને એમડી ગૌતમભાઈ જે પણ આજે આપણી સાથે ઉપસ્થિત છે। આજે જ્યારે આપણો દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક પણ દેશના કદમ સાથે કદમ મિલાવી અને ખૂબ જ વિકાસ કરી રહી છે અને સુંદર નેતૃત્વની હેઠળ બેંક આજે બહુ જ સારી પ્રગતિ કરી રહી છે। આપણી સાથે અત્યારના ચેરમેન શ્રી હિતેશભાઈ ઠક્કર પણ ઉપસ્થિત છે ને અત્યારના એમડી શ્રી ધીરેનભાઈ પણ આપણી સાથે ઉપસ્થિત છે, જે બંનેના હાથે આજે આપણે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલ હતો અને ખૂબ જ સફળતાપૂર્વક બેંકનો સર્વ સ્ટાફ પણ હાજર હતો અને સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ આજે આપણી સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આપણે આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર ઉજવ્યો હતો।